મિત્રો આમાં રિક્સ બહુ રહે છે એટલે તમે જોઈ શકો છો. મિત્રો આપણે જે પેલા વિડીયોમાં કહ્યું હતું તમને કે ગાડીનું કોઈક યુનિક બનાવીશું, તે આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ. તે આપણે તમને બતાવીશું. આ ગાડીને આપણે પાણીમાં તરે એવી બોટ બનાવીએ છીએ, તેનું આ મોડલ તૈયાર કર્યું છે અમે. જે તમે અમારા વિડીયોમાં બન્યા રહ્યો તેનો આખો અસેમ્બલ અમે તૈયાર કરીએ છીએ તે તમને બતાવીશું. પહેલાં આ ગાડીને ખોલી લઈએ છીએ, તેમાંથી બધું સર્કિટ ને મોટર ને બધું નીકાળી દઈએ છીએ. મિત્રો આ ભાઈ રાતના વિડીયો અપલોડ કરતા કરતા હાથી કંઈક કહેરાઈ રહ્યો છે. કોણ ખજૂરો પેડલ સાથે એનો હાથ મિત્રો આમાં રિક્સ બહુ રહે છે એટલે તમે જોઈ શકો છો. ખોલતા ખોલતા હાથમાં મિત્રો તમે જોઈ શકો છો આપણે બોટને મોડવા માટેની એક મોટર ફિટ કરીએ છીએ. અહીંયા આ મોટર છે તે બોટને દિશા બદલવા માટેથી છે. બરાબર. અને બેટરીઓમાં અંદર આવે છે તે આપણે બહાર કાઢી દઈએ છીએ. જોઈ શકો છો. તમે જોઈ શકો છો અમારે સિંગલ બેટરી હતી તે અમે ડબલ બેટરી કરી છે, કારણ કે તેનું બેકઅપ વધારે મળે આપણને અને તે પાણીમાં વચ્ચે રોકાઈ છે. એટલા માટે બેટરી આપણે આગળના ભાગમાં મારશે, કારણ કે અહીંયા મોટરનો વજન પાછળ આવી ગયો છે એટલે બેટરીનું વજન બેલેન્સ રહે ને તે માટે આપણે આગળના ભાગમાં મારશે. એનું એક સોલ્ડરિંગ બાકી છે, આપણે સોલ્ડરિંગ કરી. તો આપણું ફાઇનલી આનું સર્કિટ અને બેટરી અને મોટરનું કામ પૂરું થઈ ગયું છે. તેનું ટેસ્ટિંગ કરીએ આપણે કે વર્ક કરે છે કે નથી કરતું. આ મોટર વર્ક કરે છે જોઈ શકો છો તમે. પાછળ અને સર મારવાનું છે.
અહીંયા ફિક્સ કરવાનું છે. તો મિત્રો જોઈ શકો છો તમે આપણી બોટ તૈયાર થઈ ગઈ છે અને તેને આ થર્મોકોલ માર્યો છે નીચે જે પાણીમાં ડૂબાય નહીં અને તેને આપણે આ તેની પ્રિન્ટ કટાવી લીધી છે જેનો આપણો ચેનલનો લોગો છે અને તે આપણે આને લોગો અહીંયા લગાવીશું એનું કટિંગ કરી દઈશું. ફાઇનલી મિત્રો આપણે આ લોગા બધા કટિંગ કરી દીધા છે તેને આપણે હવે આના ઉપર ચોંટાડી દઈશું. મિત્રો અમે તમને કહ્યું હતું કે આ ગાડીમાંથી અમે કંઈક નવું બનાવીશું તો અમે નવું ફાઇનલી આ બોટ બનાવી દીધું છે અને તેનું તળાવમાં અમે ટેસ્ટિંગ કરવા માટે લઈને આવ્યા છીએ. તમે જોઈ શકો છો અને વિડીયોમાં આગળ બન્યા રહો. હવે અમે ટેસ્ટિંગ કરીએ છીએ. સ્વિચ અંદરથી ચાલુ કરી દઈએ છીએ અને તેને આપણે ટેસ્ટિંગ માટે મૂકી દીધું હતું ફાઇનલી. તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કે અમારી બોટ પ્રોપરલી વર્ક કરી રહી છે અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે ડેલીના આવા વિડીયો બનાવીને આપણા માટે લઈને આવીશું. જય હિન્દ, જય ભારત.